અંગ્રેજી બોલતા શીખવું છે। અંગ્રેજી બોલવામાં અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે આ કાર્ડનો ઉપયોગ થાય છે અને લોકો આમાં બહુ ગોટાળે ચડે છે। તો થઈ જાવ તૈયાર। સૌથી વધારે ખૂબ અગત્યનો કાર્ડ એટલે કે સાદો ભૂતકાળ, આજીવન ભૂલાશે નહીં। થઈ જાવ તૈયાર। ચાલો, સાદો ભૂતકાળ અત્યારે હાલમાં હોય તો વર્તમાન કાળ, વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ અને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તો એને કહેવાય ભવિષ્યકાળ। પણ ભૂતકાળ, ભૂત, તમે જો એવી ટ્રીક, એવા વાક્ય અને હકાર નકાર પ્રશ્નાર્થ આવડી જશે। સાદો ભૂતકાળ, સાદું એટલે સિમ્પલ, ભૂતને કહેવાય પાસ્ટ, કાળ એટલે ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ। હકાર વાક્ય, હકાર વાક્યની વાત કરીએ તો કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હગમટે, સહપરિવાર, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। ઘણા બધા લોકો આમાં વોઝવર મૂકે છે, પણ વોઝવર પ્લસ ક્રિયાપદને આઈએનજી એ ચાલુ ભૂતકાળમાં આવે છે। આમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, બીજું કાંઈ નહીં। કોઈ પણ કરતા હોય, હાગમટે, સહપરિવાર, માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ એટલે કે V2। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 આઈએનજી વાળું રૂપ, V5 એસ અથવા ES વાળું રૂપ। ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, eat, ate, eaten, eating, eats, drink, drank, drunk, drinking, drinks, write, wrote, written, writing, writes। આપણે શું આવશે હકારમાં? માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ। નકાર વાક્યની વાત કરીએ તો પહેલે આવતું હોય કરતા, કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ ડીડ। સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ, એના પછી હંમેશા નોટ। અને યાદ રાખજો મારા વાલા મિત્રો, ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે। ડીડ આવે એટલે ભૂત ભાગે, મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ જે હોય તે। અહીંયા આવે ને વેન્ટ તો ડીડ ગો, પ્લેડ ડીડ પ્લે, એટ ડીડ ઈટ। તમે જો તો ખરા, નિયમ છે ગ્રામરમાં અંગ્રેજીનો કે આ ડીડ છે ને સહાયકારક ક્રિયાપદ છે। એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધા સહાયકારક ક્રિયાપદ। સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે છે અને નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે, પછી મૂળ ક્રિયાપદ જે હોય તે। ચાલો, આઈ એટલે હું અને મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે, છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી, છોકરી સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, સ્થળ માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા। સૌથી વધારે અંગ્રેજી બોલવામાં, અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે આનો ઉપયોગ થાય છે અને મોટા ભાગના લોકો અહીંયા ભૂલ કરે છે। યાદ રાખજો, હકારમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ નોટ સાથે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, પછી ડીડ વેન્ટ નહીં, ડીડ ગો, ડીડ એટ નહીં, ડીડ ઈટ, ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે। એક લઈ એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ, છોકરી છે તેણીએ ચા બનાવી, જો તેણીએ ચા બનાવી, બનાવવું એટલે મેક, એનું ભૂતકાળનું રૂપ મેડ, સી મેડ ટી। તેણીએ ચા ન બનાવી તો સી ડીડ નોટ, અહીંયા આવશે મેક મૂળ ક્રિયાપદ, ટી નકાર વાક્ય, તેણીએ ચા ન બનાવી, શું તેણીએ ચા બનાવી, ડીડ આવી જાય આગળ એટલે કે સહાયકારક ક્રિયાપદ ડીડ આવી જાય આગળ, પછી કરતા ડીડ સી મેક ટી। આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે નોટ નહીં આવે, ડીડ સી મેક ટી। તમે જો તો ખરા, થઈ જાવ તૈયાર મારા વાલા। ચાલો, મેં ભજીયા ખાધા, મેં એટલે આઈ, ખાવું એટલે ઈટ, એનું ભૂતકાળનું રૂપ એટ, ભજીયા એટલે ફ્રીટર્સ, ફ્રીટર્સ એટલે ભજીયા। મેં ભજીયા ન ખાધા, મેં ભજીયા ખાધા, આઈ એટ ફ્રીટર્સ, મેં ભજીયા ન ખાધા, નકારમાં ડીડ નોટ ઈટ, મૂળ ક્રિયાપદ ફ્રીટર્સ। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા મિત્રો। તમને લાસ્ટમાં વાક્ય આપ્યા છે હોમવર્કમાં,
કરોડો વાક્ય બને. આપણે બોલી હું આવ્યો આઈ કેમ, હું નો આવ્યો આઈ ડીડ નોટ કમ, મેં ખાધું આઈ એટ, મેં ન ખાધું આઈ ડીડ નોટ ઈટ, હું રમ્યો આઈ પ્લેડ, હું ન રમ્યો આઈ ડીડ નોટ પ્લે, મેં લખ્યું આઈ રોટ, મેં ન લખ્યું આઈ ડીડ નોટ રાઇટ, મેં ચા પીધી આઈ ડ્રેન્ક ટી, મેં ચા ન પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી. બરોબર. ચાલો, મેં તેને પૂછ્યું, મેં એટલે આઈ, પૂછ્યું એટલે આસ્કનું ભૂતકાળનું રૂપ આસ્કડ, આઈ આસ્કડ. તેને છોકરા માટે કર્મ વિભક્તિ હી, છોકરી હોય તો હર. મેં તેને ન પૂછ્યું આઈ ડીડ નોટ આસ્ક, મૂળ ક્રિયાપદ. તેણે મને રૂપિયા આપ્યા, કોઈ છોકરો હોય તો હી, છોકરી હોય તો સી. રૂપિયા આપ્યા, આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. હી મને એટલે મી, રૂપિયા એટલે મની. યાદ રાખજો મારા વાલા મિત્રો, આમાં બે કર્મ છે, સજીવ કર્મ, નિર્જીવ કર્મ. તમે કોઈ પણ કર્મ પેલે લખી શકો છો. ક્યારે? જ્યારે બે કર્મ આવતા હોય ત્યારે. જો તેણે મને રૂપિયા આપ્યા, મને અને રૂપિયા બે કર્મ છે, સજીવ અને નિર્જીવ. પેલે લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. જો કોઈને એમ થાય કે પેલે મારે નિર્જીવ કર્મ લખવું છે તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. આ જ વાક્ય હી ગેવ મી મની અથવા હી ગેવ મની ટુ મી. ચાલો, મી એટલે મને, કર્મ વિભક્તિ. તેણે મને રૂપિયા ન આપ્યા. હી ડીડ નોટ ગીવ મી મની. સાદો ભૂતકાળ એટલે શું ખબર છે? કે માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. મેં મેસેજ મોકલો આઈ સેન્ટ અ મેસેજ. મેં મોબાઈલ ખરીદ્યો આઈ બોટ અ મોબાઈલ. મેં ગીત ગાયું આઈ સેંગ અ સોંગ. મેં યાદ કરાવ્યું આઈ રિમાઇન્ડેડ. મેં વિચાર્યું આઈ થોટ. હું ગયો આઈ કેમ. હું ગયો આઈ વેન્ટ. હું આવ્યો આઈ કેમ. હું રમ્યો આઈ પ્લેડ. મેં ખાધું આઈ એટ. મેં કર્યું આઈ ડીડ. તમે જુઓ તો ખરા. મેં તેણીના સાથે વાત કરી, મેં એટલે આઈ. વાત કરવી એટલે ટોકનું ભૂતકાળનું રૂપ ટોકડ. સાથે એટલે વિથ, તેણીના સાથે. ને યાદ રાખજો, કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવતી હોય છે. સી હર, વિથ હર. મેં તેણીના સાથે વાત ન કરી તો આઈ ડીડ નોટ ટોક વિથ હર. I ate fritters. I did not eat fritters. I asked him. I did not ask him. He gave me money. He did not give me money. I talked with her. I did not talk with her. તેઓ સમયસર આવ્યા. તેઓ એટલે ધે. ચાલો, આવું એટલે કમનું ભૂતકાળનું રૂપ કેમ? સમયસર એટલે ઓન ટાઈમ. તેઓ સમયસર આવ્યા. ધે કેમ ઓન ટાઈમ. તેઓ સમયસર ન આવ્યા. They did not come on time. એક વાક્ય આવડે, હકાર એટલે નકાર, પ્રશ્નાર્થ આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ, તેઓ સમયસર આવ્યા. They came on time. They did not come on time. પ્રશ્નાર્થમાં શું તેઓ સમયસર આવ્યા? Did they come on time? તમે જો તો ખરા. ચાલો, એના પછી ઘણા વાક્ય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, જો યાદ કરાવ્યું, એ પેલા યાદ આપણે ખુદ જાતે યાદ કરતા હોય તો રિમેમ્બર. બીજાને આપણે યાદ કરાવતા હોય અથવા બીજા આપણને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. ચાલો, અમે આપણે એટલે વી. યાદ કરાવ્યું, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. એનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ. વી રિમાઇન્ડેડ. અમે યાદ ન કરાવ્યું. વી ડીડ નોટ રિમાઇન્ડ. અમે બધા, બધા એટલે ઓલ. અમે એટલે વી. અમે બધા તો વી ઓલ. ત્યાં ગયા, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. ત્યાં એટલે ધેર. અમે બધા ત્યાં ગયા. વી ઓલ વેન્ટ ધેર. અમે બધા ત્યાં ન ગયા. વી ઓલ ડીડ નોટ ગો ધેર. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. યાદ રાખજો, ડીડ આવે એટલે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે એટલે ભૂતભાગે. મેં નવું મૂવી જોયું. જોવું, વોચનું ભૂતકાળનું રૂપ વોચડ. આઈ વોચડ. નવું મૂવી, ન્યૂ મૂવી ગણી શકાય. નિર્જીવ વસ્તુ છે, આર્ટિકલ આવશે. મેં નવું મૂવી ન જોયું. આઈ ડીડ નોટ, ખાલી વોચ, મૂળ ક્રિયાપદ.
અ ન્યૂ મૂવી. મારા ભાઈએ ગિફ્ટ ખરીદી. મારો ભાઈ માય બ્રધર. ખરીદવું એટલે બાયનું ભૂતકાળનું રૂપ બોટ. માય બ્રધર બોટ અ ગિફ્ટ. મારા ભાઈએ ગિફ્ટ ન ખરીદી. માય બ્રધર ડીડ નોટ બાય અ ગિફ્ટ. મેં તમને મેસેજ મોકલ્યો. ચાલો, મોકલવું એટલે સેન્ડનું ભૂતકાળનું રૂપ સેન્ડ. આઈ સેન્ટ યુ. એક જ મેસેજ છે માનો ને તમે. ચાલો, આઈ સેન્ટ યુ અ મેસેજ. તમે જોઈ શકો છો બે કર્મ છે. મેં મોકલ્યો આઈ સેન્ટ તમને, અને મેસેજ તમને સજીવ કર્મ, મેસેજ નિર્જીવ કર્મ. તો પેલી લખાય સજીવ, પછી નિર્જીવ. આઈ સેન્ટ યુ અ મેસેજ. મેં તમને રૂપિયા આપ્યા. આઈ ગેવ યુ મની. મેં તમને મેસેજ ન મોકલ્યો. આઈ ડીડ નોટ સેન્ડ અ મેસેજ. We reminded, we did not remind. We all went there, we all did not go there. I watched a new movie, I did not watch a new movie. My brother bought a gift, my brother did not buy a gift. I sent you a message, I did not send a message. સોરી, માફ કરજો, I did not send, પછી આવશે હજી you અહીંયા, માફ કરજો, સોરી. I did not send you a message. તમે જો તો ખરા. પછી નેક્સ્ટ છે તેણે મને કહ્યું. ચાલો, તે એટલે જસ્ટ એક્ઝામ્પલ છોકરા માટે. હી સાંભળનાર વ્યક્તિ હોય તો કર્મ, સાંભળનાર વ્યક્તિ એટલે કે કર્મ હોય તો કહેવું એટલે ટેલ, ન કરશે. મેં કહ્યું આઈ સેડ. મેં તમને કહ્યું આઈ ટોલ્ડ યુ. કહ્યું એટલે ટેલનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ. મને એટલે મી. હી ટોલ્ડ મી. તેણે મને ન કહ્યું. હી ડીડ નોટ ટેલ મી. મેં રૂપિયા ચૂકવ્યા. આઈ એટલે હું, મેં ચૂકવવું એટલે પેનું ભૂતકાળનું રૂપ પેઇડ. આઈ પેઇડ મની. મેં રૂપિયા ન ચૂકવ્યા. આઈ ડીડ નોટ પે મની. હકારમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ. મારા પપ્પા રમકડા લાવ્યા. મારા પપ્પા માય ફાધર. લાવવું એટલે બ્રિંગનું ભૂતકાળનું રૂપ બ્રોટ. રમકડા એટલે ટોયઝ. મારા પપ્પા રમકડા ન લાવ્યા. માય ફાધર ડીડ નોટ બ્રિંગ ટોયઝ. તેઓએ કામ કર્યું. તેઓ મીન્સ કે ધે. જો કામ કરવું એ વર્ક છે ને, વર્ક એ નામમાં પણ આવે છે ને પ્લસમાં ક્રિયાપદમાં પણ આવે છે. બરાબર, આપણે લઈશું ક્રિયાપદ તરીકે. કામ કરવું એટલે વર્કનું ભૂતકાળનું રૂપ વર્કડ. તેઓએ કામ ન કર્યું. ધે ડીડ નોટ વર્ક. He told me, he did not tell me. I paid money, I did not pay money. My father brought toys. My father did not bring toys. They worked, they did not work. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. હું તમને આપીશ વાક્ય. ચાલો, કેવલે મને બોલાવ્યો. કેવલ, બોલાવવું એટલે કોલનું ભૂતકાળનું રૂપ કોલ્ડ. મને એટલે મી. કેવલે મને ન બોલાવ્યો તો કેવલ ડીડ નોટ. હવે મૂળ ક્રિયાપદ કોલ મી. મેં વિચાર્યું. વિચારવું એટલે થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. આઈ થોટ. મેં ન વિચાર્યું. આઈ ડીડ નોટ થિંક. હકાર વાક્ય હોય, હકાર વાક્ય તો માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. નકાર વાક્યમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ. ડીડ નોટ મૂળ ક્રિયાપદ. ચલો, થઈ જાવ તૈયાર. ચલો, ચો તમે બે કરજો હકાર નકાર. ટપુએ ગીત ગાયું. ટપુએ ગીત ન ગાયું. ટપુએ ગીત ગાયું. ટપુએ ગીત ન ગાયું. આપણે મદદ કરી. આપણે મદદ ન કરી.
તેણીએ તેના પપ્પા માટે હલવો બનાવ્યો. ચાલો એ પહેલા ભજીયા એટલે ફ્રીટર્સ, પાઈ એટલે કચોરી, પુડિંગ એટલે હલવો, રાઈસ પુડિંગ એટલે ખીર, રિઝોલ એટલે સમોસા. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સાથે તો ફિર ક્યા બાત હે. સાદો ભૂતકાળ હકારમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ, નોટ, મૂળ ક્રિયાપદ. અંગ્રેજી બોલવામાં, અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે સાદો ભૂતકાળ યુઝ થાય છે. બોલીને આપણે હું આવ્યો, આઈ કેમ, હું ગયો, ઈ ગયા, વિચાર્યું, ખાધું, પીધું. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.